નમસ્કાર દોસ્તો, શું આપનું મકાન છે તે અદ્રશ્ય થઈ જાય તો? શું આપના મકાનને કોઈ તોડી પાડે તો? કોઈ પણ માણસ હોય તે હચમચી જાય છે. પરંતુ આવો જ આખો વિસ્તાર છે જેને તોડી પાડવામાં આવશે અને તેની તૈયારી જડબે સલાહ કરી દેવામાં આવી છે. એ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને ત્યાંના લોકો છે તે અત્યારે થથરી રહ્યા છે, ભીખ માંગી રહ્યા છે. અનેક લોકો એવા છે જે જાતે જ પોતાના મકાન તોડી રહ્યા છે. તો અનેક લોકોનું કહેવું છે કે તે પોતાનું મોત ભલે થઈ જાય, જીવ ભલે જતો રહે, પરંતુ મકાન નહીં તોડવા દઈએ. અમે જેસીબી મશીનની આગળ સૂઈ જશું, આવા પણ સવાલો. ત્યાં ભાવુક દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. તો આવો જાણીએ ગુજરાતમાં એ ક્યાં ખલબલી મચી છે. ગુજરાતનો એક એવો વિસ્તાર છે જ્યાંના લોકો મકાન પાડવાની વાતથી થરથર કાપી રહ્યા છે. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે. આપણા ગુજરાતની અંદર ભૂતકાળમાં અનેક દબાણો છે જે દૂર થયા છે. અનેક લોકો છે જેના આશિયાના છે તે તૂટી ચૂક્યા છે. અનેક એવા બાંધકામો હતા જે ગેરકાયદેસર અથવા તો દબાણ કરેલી સ્થિતિમાં હોય તેને સરકાર છે તે તોડી પાડતી હોય. અને આવું જ આપણું રાજકોટ છે અને રાજકોટનો જંગલેશ્વર કરીને વિસ્તાર છે. આ વિસ્તારની અંદર સૌપ્રથમ દબાણો હટાવવા માટેની આરએમસી મતલબ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નોટિસો લોકોને આપવામાં આવી હતી. આ નોટિસો બાદ કોર્ટમાંથી સ્ટે આવ્યો હતો, જેના કારણે તે થોડા સમય માટે અટક્યું હતું. પરંતુ સ્ટે જ્યારે પૂર્ણ થયો, સ્ટે હટી ચૂક્યો છે અને હવે અંતિમ નોટિસ આપવામાં આવી છે. અને અંતિમ નોટિસ આપતા જ એ જંગલેશ્વર વિસ્તાર છે જ્યાં નદી કાંઠાનો વિસ્તાર છે, ટીપી રોડ વિસ્તાર છે, આ રોડને ખુલ્લો કરવા માટે મ્યુનિસિપાલિટી દ્વારા આ લોકોને નોટિસ આપવામાં આવી છે. કુલ 1400થી પણ વધારે બાંધકામો છે, 1400થી પણ વધારે દબાણ કરનારા લોકો છે, જે છેલ્લા એમાં અનેક લોકો એવા છે જે છેલ્લા 40 વર્ષથી ત્યાં રહેતા હતા, તેઓને નોટિસ મળી છે. અને નોટિસ મળતા જ તેનું સર્વસ્વ તેણે ગુમાવી દીધું હોય તેમ લાગી રહ્યું છે. ત્યાં ભાવુક દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે. પરંતુ બીજી તરફ તંત્ર છે તેને તમામ તૈયારીઓ કરી લીધી છે. આગામી સોમવારે મતલબ કે 23 તારીખે રાજકોટના જંગલેશ્વર વિસ્તારને ખેદાન મેદાન કરી નાખવામાં આવશે. ત્યાં જેસીબીના થપ્પા લાગવાના છે, ત્યાં ટ્રેક્ટરોના થપ્પા લાગવાના છે. એ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યો છે, કારણ કે ત્યાં 1400થી પણ વધારે દબાણો છે તેને દૂર કરવાની કામગીરી શરૂ થવાની છે. પરંતુ તે પહેલા જ અનેક લોકો એવા છે જેણે પોતાના મકાનોને તોડવાની શરૂઆત કરી દીધી છે. અનેક લોકો એવા છે જે પોતાનો માલ સામાન લઈને રવાના થવા તૈયાર થયા છે. પરંતુ અનેક લોકો એવા છે જે વિરોધ કરી રહ્યા છે. તેનું કહેવું છે કે તે ક્યાં જશે? અચાનક આ તોડી પાડવાને લઈને, તે બાળકોને લઈને ક્યાં જશે એ દિવસે? તેની પાસે કોઈ સમસ્યાનું સમાધાન નથી. એવી વાત હતી કે તેને વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે, પરંતુ તેનું પણ કોઈ ઠેકાણું ન હોવાનું ત્યાંના લોકો કહી રહ્યા છે. આખરે ત્યાં કઈ પ્રકારનો તંત્રે બંદોબસ્ત કર્યો છે તેની વાત કરીએ તો રાજકોટના એ જંગલેશ્વર રોડ છે, જ્યાં નદી કાંઠા વિસ્તાર કહેવાય છે, ટીપી રોડ વિસ્તાર કહેવાય છે. આ વિસ્તારમાં કુલ 1492 જેટલા બાંધકામો છે જે દબાણો છે, જેમાં અનેક બાંધકામો છે જેને 39 વર્ષ વીતી ચૂક્યા છે. પરંતુ હાજી ડેમ વિસ્તાર છે તે ડેમ વિસ્તારને ખાલી કરવાના, કાંઠા વિસ્તારને ખાલી કરવા માટે અને રોડ છે જે રોડ નેટવર્ક સાફ કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું હોવાનું મનાય છે. અહીંયા પર 23 તારીખના રોજ 21 જેસીબી મશીન છે, ત્યાં 1492 જેટલા બાંધકામો છે અથવા તો દબાણ છે તેને દૂર કરવામાં લાગી જશે. આ સિવાય 26 જેટલા ટ્રેક્ટરો છે ત્યાં તૈનાત કરવામાં આવશે. એટલું જ નહીં, 150 જેટલા મજૂરો તેમાં રાખવામાં આવશે અને 2 ઈટાચી મશીન છે તેના દ્વારા આ તોડફોડ શરૂ કરવામાં આવશે. તે વિસ્તારમાં નજર રાખવા માટે ડ્રોન કેમેરા છે, જેના દ્વારા આ વિસ્તાર ઉપર પોલીસ છે તે ચાંપતી નજર પણ રાખશે. 1500 જેટલા પોલીસ જવાનો છે તે ત્યાં તૈનાત કરી દેવામાં આવશે. અત્યારે પણ આ વિસ્તાર છે જે પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યો છે. આ વિસ્તાર છે તે અત્યારથી જ પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યો છે. 21 તારીખથી જ
આ વિસ્તારમાં પોલીસ છે તે તૈનાત કરી દેવામાં આવી છે. તો કંઈક આ રીતે રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર મોટું મેગા ડિમોલેશન છે જે હાથ ધરાવવાનું છે. પરંતુ આ ડિમોલેશન હાથ ધરાવવાના કારણે એ જગ્યાઓ ખુલ્લી થશે, વધારે સ્પેસ મળશે, અન્ય વસ્તુ વિકાસ માટે સરકાર કરી શકે છે, રોડ ખુલ્લા થઈ જશે. પરંતુ એ 1492 જે બાંધકામ થયેલા હતા તેના તોડી પડાશે, એ લોકોના આશિયાનાનું શું? આ સૌથી મોટો સવાલ છે ને એ લોકો પણ આ જ સવાલ કરી રહ્યા છે કે 40 વર્ષથી જે લોકો આ રહે છે ત્યાં 40 વર્ષથી, એ લોકો હવે ક્યાં જશે? બાળકોને લઈને ક્યાં જશે? એ મહિલાઓ ક્યાં જશે? અચાનક મકાન તૂટી પડશે તો શું કરશે? આ વાત છે તે આ વિસ્તારના લોકોને કોરી ખાય છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનું નહીં, આપને સચેત અને જાગૃત કરવાનું છે કે આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો, જોતા રહો. નમસ્તે, ધન્યવાદ.